हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 6 ત્રિકોણ। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે ત્રિકોણ કોઈ પણ બે આકૃતિઓ સમરૂપ આકૃતિઓ ક્યારે કહી શકાય અને એના માટેની બે મુખ્ય શરતો ની સમજૂતી પ્રાપ્ત કરી ગયા અને એના પર આધારિત સ્વાધ્યાય 6.1 ને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો હતો। આજના વિડિયોની અંદર આપણે સમજીશું ત્રિકોણની સમરૂપતા શું છે અને એના પર આધારિત સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની સમજૂતી મેળવીશું। તો મિત્રો, સૌથી પહેલા જોઈએ ત્રિકોણની સમરૂપતા શું છે। ભૂમિતિની અંદર ત્રિકોણ એક બહુકોણીય આકૃતિ છે, તો એ ત્રિકોણના અંગોમાં 3 બાજુ અને 3 ખૂણાઓ આવે છે। તો સમરૂપતાની જે બે શરતો છે એ ત્રિકોણ ઉપર લગાડીએ તો એ બંને શરતો મુજબ આપણે કહી શકીએ કે કોઈ બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય, તો તે બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે એમ કહેવાય। એટલે કે કોઈ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ ત્યારે જ થાય જો આ બે શરતોનું પાલન થાય, એટલે કે એના અનુરૂપ ખૂણાઓ છે સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય, ત્યારે આપણે કહી શકીએ કે એ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે। હવે ગ્રીક ગણિતજ્ઞ થેલ્સે બે સમકોણિક ત્રિકોણો વિશેનું એક અગત્યનું પરિણામ આપેલું છે। તો મિત્રો, પહેલા તો એ સમજી લઈએ સમકોણિક ત્રિકોણ કોને કહેવાય। તો જે બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ છે એ સમાન હોય તો તે ત્રિકોણોને સમકોણિક ત્રિકોણ કહેવાય। સમ એટલે સમાન, કોણિક એટલે કે ખૂણાઓ। તો જે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય એવા ત્રિકોણને સમકોણિક ત્રિકોણ કહેવાય। ગ્રીક ગણિતજ્ઞ થેલ્સે આ સમકોણિક ત્રિકોણો પર આધારિત એક પરિણામ આપ્યું। એણે કહ્યું કે બે સમકોણિક ત્રિકોણોમાં પ્રત્યેક અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય છે। એનો અર્થ એ થયો કે બે સમકોણિક ત્રિકોણ હોય એટલે કે એને અનુરૂપ ખૂણાઓ તો સમાન જ હોય। હવે એ ત્રિકોણોમાં પ્રત્યેક અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર પણ સમાન હોય છે। આને થેલ્સનું પ્રમેય અથવા તો એને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કહેવામાં આવે છે। થેલ્સના આ પરિણામને થેલ્સનું પ્રમેય અથવા તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે। એ સમપ્રમાણતાનું પ્રમેય સમજીએ પહેલા એક પ્રવૃત્તિ જોઈ લઈએ। તો એક ખૂણો XY દોરો, જે અહીંયા આકૃતિ 6.9 ની અંદર ખૂણો XAY આપેલો છે। એના બે ભુજ છે, AX કિરણ અને AY કિરણ, અને એના ઉપર X કિરણ ઉપર AP બરાબર PQ બરાબર QD બરાબર DR બરાબર RB થાય એવા 5 બિંદુઓ PQDRB લ્યો, અને એમાં B બિંદુમાંથી AY કિરણ ઉપર છેદતું હોય એવું એક રેખાખંડ દોરો કે જે AY ને C બિંદુની અંદર છેદે, એટલે આપણે BC રહીજો। હવે BC ને સમાંતર DE રચો। તો એવું કરવાથી અહીંયા AD નું માપ 3 થશે અને DB નું માપ 2 થશે, એટલે કે AD by DB બરાબર 3/2 થશે। તો હવે મિત્રો અહીંયા AE by EC નો ગુણોત્તર લ્યો તો તમે જોશો મિત્રો કે AE by EC પણ 3/2 જ મળશે। હવે આ છે એ વાસ્તવિક રીતે થેલ્સે કહેલી બાબતનું
પ્રતિબિંબિત અહીંયા આકૃતિ 6.9 માં આ થાય છે. તો આ બાબતને આપણે સમજવા માટે જોઈએ તો અહીંયા ત્રિકોણ ABC થયો, એમાં BC ને સમાંતર DE હતો. તો આપણે કહી શકીએ કે કોઈ ત્રિકોણ ABC માં જો કોઈ એક બાજુ BC ને સમાંતર DE હોય, એટલે કે કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર કોઈ રેખા દોરો તો એ બાકીની બે બાજુ AB અને AC ને કોઈ ભિન્ન બિંદુમાં છેદતી હોય તો એનાથી બનતા ગુણોત્તર AD/DB અને AE/EC એ હંમેશા એના ગુણોત્તરો સમાન થાય. તો આ માત્ર યોગાનુયોગ નથી મિત્રો, પ્રવૃત્તિથી એની મેળે થઈ ગયું એવું નથી. આ જ બાબત એ આપણી સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેયનું વિધાન છે. તો હવે આપણે જોઈએ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયમાં આપણને શું કહ્યું છે, જેને આપણે પ્રમેય નંબર 6.1 કહીએ છીએ, કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, એટલે કે BC ને સમાંતર DE હોય તો AB છે એ બે રેખાખંડોમાં વિભાજિત થઈ જાય, AD અને DB. એવી જ રીતે AC છે એ બે રેખાખંડોમાં વિભાજિત થઈ જાય, AE અને EC. તો એને કહેવાય કપાતા રેખાખંડો. એ કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એનો અર્થ એ થયો કે AD/DB અને AE/EC નો ગુણોત્તર સમાન થાય છે. તો આપણે એની સાબિતી જોઈએ કે કોઈ ત્રિકોણ ABC એની કોઈ એક બાજુ BC ને સમાંતર DE હોય તો AB ને D બિંદુમાં અને AC ને E બિંદુમાં છેદે છે, જે આપણને આકૃતિ 6.10 માં આપ્યું છે. તો હવે મિત્રો આ પરિણામ સાબિત કરવા માટે આપણે સાબિત શું કરવું છે, આપણું સાધ્ય શું છે? તો આપણે સાબિત કરવું છે કે AD/DB બરાબર AE/EC થાય. આ આપણું સાધ્ય છે, આપણે એ સાબિત કરવું છે. તો એના માટે આપણે આકૃતિની અંદર અમુક બાબતો દર્શાવવાની રહેશે. જેમ કે આકૃતિ ABC માં BC ને સમાંતર DE લીધું, તો હવે BE અને CD દોરો. એવી જ રીતે E બિંદુમાંથી AB બાજુ ઉપર લંબ EN અને D બિંદુમાંથી AC બાજુ ઉપર લંબ DM દોરો. એટલે DM લંબ AC અને EN લંબ AB થશે. તો અહીંયા જોઈએ સાબિતીની અંદર કે BE અને CD જોડી અને પછી DM લંબ AC અને EN લંબ AB દોરો. હવે મિત્રો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, ત્રિકોણના ક્ષેત્રફળ માટે આપણી પાસે જુદા જુદા સૂત્રો છે, પરંતુ બહુ જાણીતું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા આકૃતિમાં જુઓ મિત્રો, ADE ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ. વેધ છે એ DN છે અને પાયો AD છે. એવી જ રીતે વેધ DM છે અને પાયો AE છે. તો આપણે ADE નું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે કે 1/2 AD into EN. હવે આપણે જાણીએ છીએ ત્રિકોણના ક્ષેત્રફળને આપણે સંકેતમાં દર્શાવીએ છીએ એરિયા, AR કરી અને લખીએ છીએ. એરિયા ઓફ ADE એટલે કે ADE ત્રિકોણનું ક્ષેત્રફળ. તો હવે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળને આપણે આ રીતે દર્શાવી શકીએ. એરિયા ઓફ ADE બરાબર 1/2 AD into EN. એવી જ રીતે BDE નું ક્ષેત્રફળ, તો એમાં જુઓ મિત્રો આકૃતિમાં EN વેધ છે અને એ જ રીતે DB પાયો છે, માટે એરિયા ઓફ BDE બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ થશે. એ જ રીતે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, એમાં હવે પાયો AE થઈ ગયો અને વેધ DM. એ જ રીતે DEC ત્રિકોણનું ક્ષેત્રફળમાં પાયો થઈ ગયો EC
અને વેધ થઈ ગયો dm. હવે આપણે ગુણોત્તર લઈએ ADE by BDE તો આપણને મળશે 1/2 AD into EN અને DB into EN. EN કેન્સલ, 1/2 કેન્સલ, તો આપણને મળશે AD by DB. એ જ રીતે આપણે એરિયા ADE by DEC નો ગુણોત્તર લઈએ તો dm કેન્સલ, 1/2 કેન્સલ, તો AE by EC મળશે. તો આને આપણે કહીએ AD by DB ને પરિણામ 1 અને AE by EC ને પરિણામ 2. હવે અહીંયા જુઓ મિત્રો ડાબી બાજુ ADE by BDE, ADE by DEC અંશ સમાન છે, છેદ છે એ સમાન નથી. જો છેદ સમાન થઈ જાય તો ડાબી બાજુ સમાન માટે જમણી બાજુ પણ સમાન થાય. તો એનો અર્થ એ થયો કે એરિયા BDE અને એરિયા DEC એ બે સમાન થવો જોઈએ. તો આકૃતિમાં જુઓ મિત્રો કે BC અને DE સમાંતર બાજુ છે અને એના એક જ પાયા DE પર રચાતા બે ત્રિકોણો DEB અને DEC. તો ધોરણ 9 માં આપણે ભણી ગયા કે બે સમાંતર બાજુઓની જોડ વચ્ચે એક જ પાયા પર રચાતા બે ત્રિકોણો સમક્ષેત્ર હોય છે, માટે DEB અને DEC એ સમક્ષેત્ર થાય. તો આપણે અહીંયા પરિણામમાં દર્શાવી દઈએ કે આ બંને ત્રિકોણો છે એ સમક્ષેત્ર થાય એટલે BDE બરાબર DEC થાય. તો પરિણામ નંબર 1, 2 અને 3 કે આ BDE અને DEC સમાન, માટે ડાબી બાજુ સમાન તો જમણી બાજુ પણ સમાન, માટે આપણે કહી શકીએ AD by DB બરાબર AE by EC થાય. અહીંયા આપણું સાધ્ય છે એ પૂર્ણ થાય છે. તો મિત્રો આ પ્રમેય બહુ અગત્યનું પ્રમેય છે. વારંવાર પરીક્ષાઓના સંદર્ભમાં પણ પૂછાય એવું સારું પ્રમેય છે. તો વ્યવસ્થિત રીતે એનું પુનરાવર્તન કરી અને તમારી નોંધપોથીની અંદર નોંધી લેજો અને પાકું કરી જજો. હવે મિત્રો સમજીએ પ્રમેય નંબર 6.1 ના પ્રતીપ વિધાનને. પ્રતીપ વિધાન એટલે જે પ્રમેય 6.1 માં પક્ષ છે એ અહીંયા સાધ્ય થઈ જાય અને જે સાધ્ય હતું એ પક્ષ થઈ જાય. એટલે કે જે આપેલું હતું એ હવે સાબિત કરવાનું અને જે સાબિત કરવાનું હતું એ અહીંયા આપેલું હોય એટલે એને પ્રતીપ વિધાન કહેવાય. તો પ્રમેય 6.1 માં શું કહ્યું હતું કે ત્રિકોણની અંદર કોઈ એક બાજુને સમાંતર રેખા આપેલી હોય તો એ બાકીની બે બાજુ અને બે ભિન્ન બિંદુમાં છેદતી હોય, આ આપેલું છે. તો એનાથી અનુરૂપ બાજુઓ જે કપાતા રેખાખંડો છે એનો ગુણોત્તર છે એ સમાન થતો હતો, એ આપણું સાધ્ય હતું. અહીંયા એ વસ્તુ આપી દીધી છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એટલે કે આપણે ગુણોત્તર AD by DB અને AE by EC એ આપી દીધો છે, તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય તો DE છે એ BC ને સમાંતર થાય. 6.1 માં સમાંતર છે એવું આપી દીધું હતું, અહીંયા સમાંતર છે એવું સાબિત કરવાનું છે. તો અહીંયા જુઓ મિત્રો આ પ્રમેય સાબિત કરવા માટે કોઈ રેખા DE એવી આપણે લઈએ કે જેથી AD by DB બરાબર AE by EC થાય, જે આપણું પક્ષ હતું. હવે આપણે ધારીએ કે ધારો કે DE છે એ BC ને સમાંતર છે, તો અહીંયા આપણું પ્રમેય પૂર્ણ થઈ ગયું, કારણ કે એ જ આપણે સાબિત કરવું હતું. પરંતુ જો DE છે એ BC ને સમાંતર ન હોય તો D માંથી BC ને સમાંતર હોય એવી કોઈ રેખા DE' દોરો. હવે પ્રમેય નંબર 6.1 નો ઉપયોગ કરીએ. DE' એ BC ને સમાંતર છે તો એનાથી કપાતા રેખાખંડો AD by DB અને AE' by E'C એનો ગુણોત્તર સમાન થાય, માટે આપણે કહી શકીએ AD by DB બરાબર AE' by E'C થાય. શા માટે? તો પ્રમેય નંબર 6.1 ના આધારે. હવે મિત્રો આપણને તો ઓલરેડી આ આપ્યું હતું કે AD by DB બરાબર AE by EC છે,
અને અહીંયા આપણે સાબિત થયું AD by DB બરાબર AE dash by E dash C. તો ડાબી બાજુ સમાન તો જમણી બાજુ સમાન થાય, માટે AE by EC બરાબર AE dash by E dash C થાય. હવે મિત્રો AE by EC અને AE dash by E dash C એ બે સમાન ક્યારે થાય? તો આના આધારે આપણે એવું કહી શકીએ કે જો AE by EC બરાબર AE dash by E dash C હોય તો E અને E dash એ બંને એક જ બિંદુ હોય. હવે એ કઈ રીતે કહી શકીએ? તો આ બે બાજુમાં બંને બાજુ એક ઉમેરો એટલે શું થઈ જશે? AE by EC વત્તા 1. સાદુરૂપ આપજો મિત્રો. AE by EC વત્તા 1 બરાબર AE dash by E dash C. તો અહીંયા જુઓ, તો આપણને બંને બાજુ એક ઉમેરીએ તો થઈ જશે AE plus EC by EC, એટલે થઈ જાય AB AE plus EC એટલે AC by EC બરાબર AE dash by E dash C વત્તા 1 કરો તો એનો સરવાળો કરો તો AE dash વત્તા E dash C એટલે થઈ જાય AC અને છેદમાં E dash C. તો અંશ સમાન તો છેદ પણ સમાન થાય. એનો અર્થ એ થયો કે EC બરાબર E dash C. તેથી આપણે કહી શકીએ કે E બરાબર E dash થાય. એટલે કે E અને E dash બંને એક જ બિંદુ હોય. તો એનો અર્થ એ થયો કે જો E અને E dash બંને એક જ બિંદુ હોય તો આપણે કહ્યું કે D માંથી BC ને સમાંતર રેખા DE dash દોરો તો E dash અને E બંને એક જ બિંદુ થયા તો DE રેખા મળે, માટે DE એ BC ને સમાંતર થાય. તો આ પ્રમેય સાબિત થાય છે. હવે આ પ્રમેયનો ઉપયોગ થતા હોય એવા કેટલાક ઉદાહરણ સમજીએ. તો ઉદાહરણ નંબર 1 જોવો મિત્રો. જો કોઈ એક રેખા ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે તથા BC ને સમાંતર છે, અહીં આકૃતિ આપેલી છે એમાં જુઓ BC ને સમાંતર રેખા DE જે AB ને D માં અને AC ને E માં છેદે છે. તો સાબિત કરો કે AD by DB બરાબર AE by EC. હવે DE છે એ BC ને સમાંતર હોય તો આપણે કહી શકીએ પ્રમેય નંબર 6.1 ઉપરથી AD by DB બરાબર AE by EC થાય. અથવા તો DB by AD બરાબર EC by AE થાય. આમ પણ આપણે લખી શકીએ. હવે બંને બાજુ એક ઉમેરીએ તો પણ આપણને એક પરિણામ મળે AB by AD બરાબર AC by AE. આનું આપણે વ્યસ્ત કરીએ તો આપણને મળે AD by AB બરાબર AE by AC. તો મિત્રો આવા કોઈ પરિણામની અંદર આપણે આવા જુદા જુદા પરિણામો પણ હવે ઉપયોગમાં લઈ શકીએ કે કોઈ ત્રિકોણ ABC માં કોઈ એક બાજુને સમાંતર કોઈ રેખા બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદતી હોય તો AD by DB બરાબર AE by EC તો થાય જ, પણ એ ઉપરાંત આપણે અન્ય બે ગુણોત્તરો પણ દર્શાવી શકીએ. જેમ કે AD by DB બરાબર AE by EC, એ જ રીતે AD by AB બરાબર AE by AC, અને એ જ રીતે આપણે કહી શકીએ DB by AB બરાબર EC by AC. તો આ પ્રમાણે આપણે ત્રણેય ગુણોત્તર
વિશેની વાત કરી શકીએ. એટલે કે પ્રમેય નંબર 6.1 ના ઉપયોગથી આ ત્રણેય પરિણામો સિદ્ધ આપોઆપ થઈ જાય છે. આપણે કર્યું તો પેલું પરિણામ AD/DB બરાબર AE/EC, પરંતુ ઉદાહરણ 1 ઉપરથી આપણે જોયું AD/AB બરાબર AE/AC પણ થાય છે. એ જ રીતે આપણે કહી શકીએ DB/AB બરાબર EC/AC પણ થાય. તો આ જ રીતે મિત્રો અન્ય ઉદાહરણો આપેલા છે, એને વાંચીને સમજવાનો પ્રયત્ન કરજો. ઉદાહરણ નંબર 2, એ જ રીતે આપણને ઉદાહરણ નંબર 3 પણ આપેલું છે, એને પણ સમજવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછી આવે છે સ્વાધ્યાય 6.2. તો મિત્રો અહીંયા સુધીના ત્રણેય ઉદાહરણો ને વ્યવસ્થિત રીતે પુનરાવર્તન કરી અને સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ ઉદાહરણ સમજવામાં મુશ્કેલી લાગે તો અમારો સંપર્ક કરજો. અમે ફરી પાછું એ ઉદાહરણોને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો પ્રમેય 6.1 અને પ્રમેય 6.2 એમાં 6.1 ખૂબ અગત્યનું પ્રમેય છે અને આ બંને પ્રમેયોને પાકા કરજો મિત્રો. પુનરાવર્તન કરતા રહેજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે સ્વાધ્યાય 6.2 અને એના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.